હે પ્રભુ યેશુ ખ્રિસ્ત, તું મારા આત્મા અને શરીરનો સર્જક અને તારણહાર છે. હું તારા પવિત્ર સન્મુખ આવું છું. હું યાદ કરું છું કે ક્રોસ પર તું મારા માટે પવિત્ર લોહી વહાવ્યું હતું. એ લોહી મારા પાપોની માફી અને મારી આંતરિક આરોગ્ય માટે વહાવાયું હતું. પ્રભુ, મારા હૃદયમાં છુપાયેલા દુઃખ અને ઘાવો હું તારા પગલા પાસે મૂકું છું. મારું તૂટેલું હૃદય તું જોડીને સંપૂર્ણ કર. મારી તૂટી ગયેલી યાદોને તારા સત્યથી શુદ્ધ કર. તારું લોહી મારા અંદરની અંધકાર અને દુઃખને ધોઈ નાખે અને મને નવી શાંતિ અને આનંદ આપે. હે યેશુ, મારા આત્માના તૂટેલા દરેક ભાગને હું તારા હાથે સોંપું છું. તારા લોહીની શક્તિથી મને સંપૂર્ણ આરોગ્ય અને મુક્તિ પ્રદાન કર. તારો પવિત્ર આત્મા મારે અંદર નિવાસ કરે અને મારી વિચારોને, લાગણીઓને અને સ્મૃતિઓને નવો બનાવે. પ્રભુ, હું ઈચ્છું છું કે તારા અંદર રહેલી સાચી સ્વતંત્રતા અને શાંતિનો સંપૂર્ણ અનુભવ કરું. મારા આત્માને પુનઃસ્થાપિત કર અને મારું જીવન તારા કૃપાનું સાક્ષી બનાડ. હું વિશ્વાસ કરું છું કે તારા લોહીથી હું સંપૂર્ણ રીતે શુદ્ધ થયો છું અને નવી જિંદગી મેળવી છે. હું આ પ્રાર્થના મારા તારણહાર યેશુ ખ્રિસ્તના નામે કરું છું. આમેન.